નમસ્કાર બાળ મિત્રો, તમારા બધાનું ફરી એકવાર સ્વાગત છે તમારી પોતાની એકેડેમી ઓનલાઈન આર્ય એકેડેમી. બરાબર, તો એમાં આજે આપણે જોવાના છીએ શતમાન ચેપ્ટરનો અભ્યાસ નંબર 12.7. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે ઉદાહરણ પહેલાથી. ઓકે, અહીંયા આપ્યું છે આપણને 1 થી 25 સુધીમાં એકી સંખ્યાની ટકાવારી કેટલી? એકી સંખ્યા, એકી સંખ્યાનો બીજા કયા કયા નામો છે યાદ કરો. હા, વેરી ગુડ. એકી સંખ્યાને બીજું વિષમ સંખ્યા પણ કહેવાય. સમ સંખ્યા એટલે બેકી, વિષમ એટલે એકી. બરાબર છે? ઓકે, ચાલો તો આપણે અહીંયા એકી સંખ્યા 1 થી 25 સુધીમાં એકી સંખ્યા કેટલી આવે? તો તમે જો મિત્રો, તમે આમાં 1 2 3 4 5 એમ કરીને પછી 1 3 5 7 એમ કરીને ગણતરી કરો તો એવી રીતના ગણતરી ઘણીવાર લાંબી થઈ જાય. શું કામ લાંબી થાય? તમને ઘણીવાર એમ કે 51 થી 312 સુધીમાં એકી સંખ્યા કેટલી આવે? તો ગણતરી કરવી લાંબી પડી જાય. બરાબર, તો કઈ રીતે ગણતરી કરવાની જો હું તમને સમજાવું. 1 થી 25 સુધીમાં, તો 1 થી 25 સુધીમાં હવે જો 1 થી 50 સુધીમાં કીધી હોત તો 50 ના બે ભાગ થઈ જાત. તો આપણે ખબર પડત કે 25 25 સંખ્યા 25 એકી હશે અને 25 બેકી હશે. 1 થી 30 સુધીમાં કીધી હોત તો આપણે બે ભાગ થઈ જાત, કારણ કે 30 એ બેકી સંખ્યા છે. તો 15 15 ના બે ભાગ થઈ જાત, તો આપણે 15 એકી 15 બેકી એવું થઈ જાત. પણ અહીંયા 1 થી 25 સુધીમાં કીધું છે તો આ તો એકી સંખ્યા છે, તો એના ભાગ નહીં થાય. તો શું કરવાનું? એની આગળની સંખ્યા 25 ની આગળની સંખ્યા કેટલી છે? 24. તો 24 ના પેલા બે ભાગ કરી નાખો તો 12 સંખ્યા. બરાબર, રેડી? 12 સંખ્યા તો હશે, 12 એકી હશે ને 12 બેકી હશે. હવે આમાં આપણે કયો આંકડો નથી લીધો મિત્રો? 25. તો 25 એકી છે કે બેકી? એકી. તો એનો મતલબ એવો થયો કે 12 તો એકી છે જ ને 12 બેકી પણ છે. તો 25 જે આપણે લીધો નથી એ આંકડો એકી છે, તો એક આંકડો વધારી દેવાનો, તો ટોટલ 13 એકી અને 12 બેકી સંખ્યા થશે. સમજાઈ ગયું? ધ્યાનમાં આવી ગયું? બરાબર, કુલ કેટલા એકી ને કુલ કેટલા બેકી? ઓકે, ચાલો તો અહીંયા કુલ એકી સંખ્યા કેટલી થશે? એકી સંખ્યા આપણી પાસે થશે 13. બરાબર, કુલ સંખ્યા મિત્રો કેટલી છે? કુલ સંખ્યા કેટલી આપી છે? તો કે 1 થી 25 એટલે કેટલી થશે? 25. ચાલો તો હવે શોધવાનું શું છે? ટકાવારી. અને ટકાવારી શોધવી હોય તો શું કરવું પડે? ત્રિરાશિ મૂકવી પડે. બરાબર છે? ચાલો ઓકે, તો અહીંયા સંખ્યા અને અહીંયા ટકા. ચાલો, કોને 100% ધારવાના? મેં તમને એવું કીધું છે, મોટી સંખ્યાને 100% ધારવાના. બને ત્યાં સુધી 99% તમારે મોટી સંખ્યાને જ ધારવા પડશે. અમુક એક્ઝામ્પલ એવા આવશે કે એમાં મોટી સંખ્યાને પણ તમારે 100% નહીં ધારવાના. અત્યારે હું સમજાવીશ તમને. તો અહીંયા 25 છે ત્યારે 100% છે, તો 13 કેટલા? સમજાણું? ઓકે, ચાલો તો આને આપણે ક્રોસ ગુણાકાર કરીએ અને આને છેદમાં જવા દેવાના. 13 ગુણ્યા 100 ના છેદમાં 25. ચાલો છેદ ઉડાડવાના. 25 ચોખ્ખું 100, 13 ચોખ્ખું 52. તો 52% આપણો જવાબ સાચો છે. ક્લિયર? ધ્યાનમાં આવી ગયું? ઓકે, આગળનું એક્ઝામ્પલ જોઈએ. 12 થી 51 સુધીમાં બેકી સંખ્યાની ટકાવારી. જુઓ, હવે આ સમજવું થોડું અઘરું પડે કે આમાં પહેલા તો કુલ કેટલી સંખ્યા છે. પહેલા તો આપણે કુલ કેટલી સંખ્યા છે એ જોવું પડે. સમજાણું કે 12 થી લઈને 12 13 14 15 16 17 51 સુધી ગણતરી કરવાની છે. તો પહેલા તો કુલ સંખ્યા જોશે, કારણ કે કુલ સંખ્યા આપણે ટકાવારી શોધવી છે એટલે કુલ સંખ્યા તો જોશે જ. તો હવે આની ગણતરી કરવી હોય તો એમ ગણતરી ન કરાય. 12 13 14 પછી બધાને ગણવાના, એ લાંબુ પડી જાય. તો આની શોર્ટકટ છે. કઈ રીતે કરવાનું? તો કે મારે 12 ગણવાના છે, કે 12 થી શરૂઆત કરવાની છે. તો આવા સમયે કુલ સંખ્યા શોધવી હોય ત્યારે શું કરવાનું? કુલ સંખ્યા શોધવી હોય તો છેલ્લી સંખ્યા માંથી તમારે શું બાદ કરવાનું? પહેલી સંખ્યાની આગળની સંખ્યા બાદ કરવાની. પહેલી સંખ્યાની આગળની સંખ્યા બાદ કરવી. આગળની સંખ્યા બાદ કરવી. બરાબર, ઓકે. તો છેલ્લી સંખ્યા કઈ છે? 51. અને એમાં પહેલી સંખ્યાની આગળની સંખ્યા કઈ થશે? 12 ની પહેલા શું આવે? 11. વેરી ગુડ. તો
11 બાદ કરવાના તો આ કુલ કેટલી સંખ્યા થશે 40 તો કુલ સંખ્યા થઈ ગઈ 40 બરાબર હવે કુલ સંખ્યા 40 છે પણ 40 માં એકી અને બેકી બધા ભેગા છે કારણ કે જો 12 થી ગણો તો 12 બેકી 13 એકી 14 બેકી 15 એકી તો આમાં તો બધા ભેગા છે 40 સંખ્યામાં આપણને શું કીધું કે એમાંથી બેકી સંખ્યા જ ગોતવાની છે ખાલી બેકી સંખ્યા કુલ કેટલી તો મિત્રો જ્યારે તમને કુલ સંખ્યા બેકી મળી જાય તો સિમ્પલ અડધી એકી હોય ને અડધી બેકી હોય એ તો આપણને ખબર જ છે બરાબર અડધી એકી હોય અને અડધી બેકી હશે તો આમાં આપણે બેકી સંખ્યા કુલ કેટલી થશે બેકી સંખ્યા તો બેકી સંખ્યા 40 માંથી અડધી એટલે 40 ભાગ્યા 2 એટલે 20 સંખ્યા આપણી બેકી હશે અને 20 એકી હશે તો હવે આની ટકાવારી શોધવાની છે ટકાવારી શોધવી હોય તો શું કરવાનું ત્રિરાશિ મૂકવાની બરાબર તો અહીંયા હું ત્રિરાશિ મૂકું છું બરાબર કોની ટકાવારી સંખ્યા અને ટકા ચાલો સંખ્યા અને ટકા ચાલો કુલ સંખ્યા અને હંમેશા 100% ધારવાના હોય ઓકે કુલ 40 છે ત્યારે 100% છે એમાંથી 20 કેટલા ટકા બરાબર તો 100 ગુણ્યા 20 ના છેદમાં 40 મીંડું 2 દુ 4 અને 50 50% એટલે સી જવાબ સાચો છે ક્લિયર એકદમ સમજાઈ ગયું આ સમજવું મહત્વનું છે કુલ સંખ્યા મેં કઈ રીતે શોધી એ સમજવાનું અને એ કુલ સંખ્યા તમારી આવી ગઈ એમાંથી અડધી એકી હશે અડધી બેકી હશે એ સમજાઈ જશે ક્લિયર થઈ ગયું ચાલો ઉદાહરણ 3 જોઈએ છીએ એક વિદ્યાર્થીને ગણિતના પેપરમાં 50 માંથી 38 માર્ક્સ આવ્યા અને વિજ્ઞાનના પેપરમાં 70 માંથી 56 માર્ક્સ આવ્યા તો તેને કયા વિષયમાં સારો દેખાવ કર્યો અને કેટલા ટકા ચાલો તો એનો મતલબ એવો થયો કે આને બે પેપર આપ્યા એક 50 માર્ક્સનું પેપર હતું ને એક 70 માર્ક્સનું પેપર હતું બેયમાં અલગ અલગ માર્ક્સ આવ્યા તો તમને એમ થાય કે મને 70 માંથી 56 આવ્યા તો ઈ જ સારા કહેવાય ને બરાબર 50 માંથી 38 આવ્યા ઈ કયું સારું એ ખબર ના પડે એમ તો અને કેટલો સારો દેખાવ કર્યો ઈ પણ ના ખબર પડે આનો જવાબ હંમેશા તમને ટકાવારીથી ખબર પડે બરાબર ચાલો તો પહેલા આપણે ગણિતમાં કેટલા ટકા આવ્યાની શોધી લઈએ ગણિતમાં ટકાવારી બરાબર ટકા શોધવા હોય તો શું કરવાનું ત્રિરાશિ મૂકવાની ચાલો તો માર્ક્સ અને ટકા બરાબર ગણિતમાં કુલ માર્ક્સ કેટલા છે 50 માંથી એને 50 માર્ક્સ આવ્યા હોય તો આપણે કહીએ કે એને 100% માર્ક્સ આવી ગયા તો 50 એ 100% તો એને માર્ક્સ કેટલા આવ્યા 38 એ કેટલા બરાબર તો અહીંયા શું કરીએ 100 ગુણ્યા 38 ના છેદમાં 50 બરાબર તો 50 દુ 100 અને 38 દુ 76% આવ્યા 76% માર્ક્સ આવ્યા એને સમજાણું બરાબર એટલે ગણિતમાં એને 76% આવ્યા હવે આપણે જોઈએ વિજ્ઞાનમાં તો વિજ્ઞાન માટે કેટલી ટકાવારી છે વિજ્ઞાનમાં ટકાવારી બરાબર ચાલો તો વિજ્ઞાનમાં પણ ટકાવારી શોધવી હોય તો સેમ માર્ક્સ અને ટકા બરાબર વિજ્ઞાન કેટલા માર્ક્સનું પેપર હતું 70 માર્ક્સનું પેપર હતું જો એને 70 માંથી 70 આવ્યા હોત તો 100% ગણાત તો 70 માંથી 70 હોત તો 100% પણ એને આવ્યા કેટલા 56 તો 56 એ કેટલા ચાલો તો 100 ગુણ્યા 56 ના છેદમાં 70 રેડી ઓકે ચાલો તો હવે હું અહીંયા છેદ ઉડાડું છું 0 7 8 56 તો 80% હા હવે આપણું પિક્ચર ક્લિયર થયું ધ્યાનમાં આવ્યું શું થયું કે એને ગણિતના વિષયમાં 76% માર્ક્સ આવ્યા અને વિજ્ઞાન ટકાવારીમાં 80% માર્ક્સ આવ્યા તો કયા પેપરમાં એને સારો દેખાવ કર્યો વિજ્ઞાનમાં કેટલા ટકા તો કેટલા ટકા વધ્યા અહીંયા વધારે કેટલા ટકા આવ્યા 4% કયા પેપરમાં વિજ્ઞાનમાં 4% વધારે આવ્યા ને બંનેનો તફાવત ધ્યાનમાં આવે છે તો આપણો ગણિતમાં 4% વધારે છે નહીં જો આ સીધું ટીક થઈ જાય
ગણિતમાં 6% નહીં, વિજ્ઞાનમાં 4% વધારે. તો આપણો સી જવાબ સાચો છે. સમજાઈ ગયું? ક્લિયર? જવાબ ખાસ જોવાનો. બરાબર? ઘણા સીધો આપેલો 4% જોઈ ગણિતમાં સીધું ટીક કરી નાખે તો ખોટું પડે. 4% જવાબ આવતો હોય એને ધ્યાનમાં આવે છે. બરાબર? ઓકે, ચાલો આગળનું એક્ઝામ્પલ જોઈએ. બરાબર? 12 અભ્યાસ 7 નું ચોથું ઉદાહરણ. એક શાકભાજી વાળા, બહુ સરસ મજાનું એક્ઝામ્પલ છે બાળ મિત્રો, મજા આવે એવું છે, સમજવા જેવું છે. એક શાકભાજી વાળાએ 50 ગ્રામ આદુ જોખવાને બદલે 50.80 ગ્રામ જોખીને આપી દીધું, વધારે આપી દીધું. તો તેને કેટલા ટકા વધારે આદુ આપ્યું? કેટલા ટકા વધારે આદુ આપ્યું? તો જો આપણે 50 ગ્રામ જ લેવું હતું, પણ એનું જોખ કર્યું ને તેમાં 50.80 ગ્રામ આવી ગયું. તો થોડુંક વધારે આવ્યું. તો જે વધારે આવ્યું એ કેટલા ટકા છે એ શોધવાનું છે. ઓકે, ચાલો તો પહેલા તો હું વધારો શોધી લઉં કે વધારો કેટલો છે. વધારો 50.80 માઇનસ 50 ગ્રામ. 50 ગ્રામ એટલે અહીં કાંઈ છે નહીં, તો અહીં 0 લખી શકું. બરાબર? પોઈન્ટની નીચે પોઈન્ટ, પૂર્ણાંકની નીચે પૂર્ણાંક, એકમની નીચે એકમ ને દશકની નીચે દશક જ આવવું જોઈએ. રેડી? ચાલો તો અહીંયા 80 આ બને. ઓકે, તો 0.80 ગ્રામ વધારે આદુ આવી ગયું છે. બરાબર? હવે આપણે અહીંયા ટકાવારી શોધવાની છે. અહીંયા એક મેં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર? ટકાવારી શોધવું હોય તો શું કરવાનું મિત્રો? વેરી ગુડ, ત્રિરાશિ મૂકવાની. પણ ત્રિરાશિમાં આપણે 100% કોકને ધારવાના છે. બરાબર? હવે જો અત્યાર સુધી આપણે એવું શીખ્યા કે મોટી સંખ્યા હોય એને આપણે ત્રિરાશિમાં 100% ધારીએ છીએ. પણ મેં તમને એવું કીધું હતું કે 99% એવું થશે, 1%માં નહીં થાય. 1% એટલે આ દાખલામાં નહીં થાય. શું કામ? કારણ કે જુઓ, આવો જ્યારે દાખલો હોય કે મૂળ રકમ છે, મૂળ સંખ્યા છે, એ મૂળ સંખ્યામાંથી નવો ફેરફાર થયો. મૂળ સંખ્યામાંથી નવો ફેરફાર, નવી સંખ્યા બની. કે પેલા 50 ગ્રામ લેવું હતું, એમાંથી 50.80 ગ્રામ થયું. સમજાય છે? તો જ્યારે આવી રીતના હોય કે મૂળ સંખ્યામાંથી કાંઈ ફેરફાર થયો હોય અને નવી સંખ્યા બની હોય, મૂળ સંખ્યામાંથી નવી સંખ્યા બની હોય. અત્યાર સુધી દાખલા શું આવતા હતા કે એને 50 માંથી 40 માર્ક્સ આવ્યા, તો એમાંથી ને એમાંથી આવતા હતા. નવી સંખ્યા કોઈ બનતી નહોતી. 50 માર્ક્સનું પેપર હતું, એમાંથી 40 આવ્યા. પણ અહીંયા શું થયું કે 50 ગ્રામ લેવું હતું, એના બદલે એને 50 ને 80 આપી દીધું. તો મૂળ તમારું જ્યારે તમને આપ્યું હોય એમાંથી કોઈ નવી સંખ્યા બનતી હોય ત્યારે તમારે મૂળ સંખ્યા હોય, મૂળ વજન હોય, મૂળ રૂપિયા હોય, મૂળ રકમ હોય એને તમારે 100% ધારવા પડે. ધ્યાનમાં આવ્યું? ક્લિયર થઈ ગયું? ઓકે, તો અહીંયા તમારે ત્રિરાશિ મૂકવાની, ગ્રામ અને ટકા. ચાલો તો 50 ગ્રામે 100%, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કારણ કે ફેરફાર ક્યાંથી થયો છે? 50 માંથી ફેરફાર થયો. ધ્યાનમાં આવ્યું? બરાબર? ઓકે, તો 50 એ 100%, તો કેટલો વધારો છે? 0.8 અથવા 80 લખો. 0.80 એ કેટલા ટકા? ચાલો તો હું અહીંયા ત્રિરાશિ મૂકું છું. 0.80 ગુણ્યા 100 એટલે આપણે કીધું તો અહીં 100% લખવાની જરૂર નથી, ખાલી 100 લખીએ ના છેદમાં 50. ચાલો તો હવે આને અત્યારે તમે કન્વર્ટ ન કરો, હું સીધું શું કરું, આને 50 દુ 100 થઈ જશે. રેડી? 0.8 ગુણ્યા 2, તો 0.880 ગુણ્યા 2 એટલે તમારું શું થશે? તમે પોઈન્ટ કાઢીને ગુણાકાર કરશો એટલે તમને આવડી જશે. એ 1.60 થશે. હવે 1.60 ને આપણે 1.6 પણ લખી શકીએ. તો 1.6%, 1.6%. રેડી? 1.6%નો વધારો થાય એટલે આપણો ડી ડેલી જવાબ સાચો છે. ક્લિયર મિત્રો? ધ્યાનમાં આવી ગયું? બરાબર? કોન્સેપ્ટ બધા નાના છે, મહત્વના છે, પણ સમજવા જેવા છે. બરાબર? એટલે કદાચ તમને હજી કોઈ વસ્તુ ના સમજાણી હોય તો વારંવાર રિપીટ કરીને પણ બધા કોન્સેપ્ટ મગજમાં બેસાડજો. જ્યાં જ્યાં તમને યાદ રાખવા જેવું લાગે, ટિપ્સ જેવું લાગે, તો તમારે તમારી મેળે પણ ટિપ્સ તમે લખી શકો છો. ઓકે, તો આઈ હોપ કે તમે આ વિડીયો એન્જોય કર્યો હશે, તમને મજા આવી હશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરતા રહો. બરાબર? થેન્ક યુ વેરી મચ.